सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। શિષ્યએ પોતાના અનુભવનું વર્ણન કર્યું. નિત્યાનંદ સ્વરૂપોહમ આત્માહમ ત્વદનુગ્રહાદ. હે ભગવાન, આપના અનુગ્રહથી હવે નિત્યાનંદ સ્વરૂપોહમ, હું જોઉં છું કે હું મારું સ્વરૂપ નિત્યાનંદ મારું સ્વરૂપ છે. આમ આત્મા પૂર્ણોહમ અનવદ્યોહમ. આમ બધી જ ગ્રંથિઓ દૂર થઈ ગઈ છે, બધા જ ભ્રમ દૂર થઈ ગયા છે અને આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એની સાથે જ આવિર્ભૂત થઈ રહ્યું છે. અને તેથી આ પોતાનો અનુભવ કહો, પોતાની નિષ્ઠા કહો, પોતાનું જ્ઞાન કહો, પોતાની દ્રષ્ટિ કહો, પૂર્ણોહમ અનવદ્યોહમ, હું પૂર્ણ છું, અનવદ્ય છું, અનિંદનીય છું, પ્રશંસનીય છું, નિર્દોષ છું. કેવલોહમ ચ સદગુરો, અને હે સદગુરુ હું કેવલ છું, શુદ્ધ છું, અદ્વૈત છું. અકર્તાહમ અભોક્તાહમ અવિકારોહમ અક્રિય. કર્તૃત્વ કે મારો સ્વભાવ નથી, ભોક્તૃત્વ મારો સ્વભાવ નથી,
કોઈ ક્રિયા મારા સ્વભાવમાં નથી. વાસ્તવમાં કર્તૃત્વ ભોક્તૃત્વ સર્વ ક્રિયાઓ આ બધાનો સાક્ષી છું, પ્રકાશક છું. માટે એ સર્વ ધર્મોથી હું રહિત છું. આનંદ ઘન એવાહમ, હું માત્ર આનંદ ઘન છું. અર્થાત આનંદ અન્ય કંઈ નથી. જ્યાં દુઃખનો લેશ માત્ર નથી એવો પૂર્ણ આનંદ સ્વરૂપ છું. અસંગોહમ સદાશિવ, અસંગ છું, સદાશિવ છું. અર્થાત સદા કલ્યાણ સ્વરૂપ છું. તત્કટાક્ષર ચાંદ્ર ચંદ્રિકા પાદધૂત ભવતાપજશ્રમ પ્રાપ્તવાન અખંડ વૈભવાનંદ માતપદમક્ષયમ ક્ષણાત. ત્વત્કટાક્ષ વર ચાંદ્ર ચંદ્રિકા, આપના કૃપા કટાક્ષ ભી શ્રેષ્ઠ ચંદ્રની ચાંદની મારા પર પડી. પાદ ધૂત ભવતાપજક્ષમ શ્રમ, અને કારણે આ સંસારના સંતાપનો જે કંઈ શ્રમ જન્મ્યો હતો એ સર્વ દૂર થઈ ગયો. ભગવાન આપની કૃપા કટાક્ષ રૂપી શ્રેષ્ઠ ચંદની ચાંદનીનો મારા પર વરસાદ થયો અને તેથી આ સંસારના સર્વ સંતાપનો શ્રમ મારો દૂર થઈ ગયો. પ્રાપ્તવાન અખંડ વૈભવમ, અને હું અખંડ વૈભવને પ્રાપ્ત થયો. આનંદમ આત્મદમ અક્ષયમ ક્ષણાત, ક્ષણભરની અંદર જ હું અખંડ વૈભવ આનંદમય અવિનાશી આત્મપદને પ્રાપ્ત થયો છું. છાયા સ્પૃષ્ટમુષ્ણમ વા શીતમ વા સુષ્ઠુદુષ્ટુ વા ન સ્પૃશત્ય યત્કિંચિદ પુરુષમ તદ્વિલક્ષણમ. જેમ પડછાયો હોય એને કંઈક ગરમીનો સ્પર્શ થાય, ઠંડીનો સ્પર્શ થાય, કોઈ સુખદ વસ્તુનો સ્પર્શ થાય, દુઃખદ વસ્તુનો સ્પર્શ થાય, પડછાયાની આપણી સ્થિતિ હોય એનાથી શરીર પર જેમ કંઈ અસર થતી નથી. ન સ્પૃશત્યેવ યત્કિંચિત પુરુષમ તદ્વિલક્ષણમ. આ પુરુષના પડછાયો છે અને પડછાયો અનેક પ્રકારની સારી નરસી અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. ક્યારેક ઈચ્છામાંથી પસાર થતો હોય, ક્યારે વળી વરસાદમાંથી, ક્યારેક ગરમીમાંથી, ક્યારેક ઠંડીમાંથી. પરંતુ જેનો એ પડછાયો છે એ પુરુષને આમાંની કોઈ વસ્તુ જરાય સ્પર્શતી નથી. કેમ? તદ વિલક્ષણમ. આ વ્યક્તિ જે છે, પુરુષ છે, અત્યંત વિલક્ષણ છે. પડછાયો મિથ્યા છે, પુરુષ સત્ય છે. અને મિથ્યા જે કશામાંથી પસાર થાય એની કોઈ અસર સત્ય પર થતી નથી. સાક્ષિણમ સાક્ષ્ય ધર્માચ સ્પૃશંતિ ન સ્પૃશંતિ વિલક્ષણમ. તેવી રીતે એ સાક્ષી છે ને સાક્ષ્ય ધર્મ. સાક્ષ્ય અર્થાત સાક્ષીના જે વિષયો છે, જેને સાક્ષી પ્રકાશિત કરી રહ્યો છે એ વિષયના ધર્મ છે, એ સાક્ષીને પ્રકાશકને ક્યારેય સ્પર્શતા નથી. અવિકારમ ઉદાસીનમ ગૃહધર્મા પ્રદીપવત. બીજું દ્રષ્ટાંત આપ્યું કે કોઈ પ્રદીપ હોય, જેમ દીપક હોય, કોઈ ઘરને ઉજાળતો હોય તો ઘરના ધર્મ જેવી રીતે એ પ્રદીપને સ્પર્શતા નથી, તેવી રીતે આ ઉપાધિના કોઈ ધર્મ મને સ્પર્શતા નથી. અવિકાર છું, ઉદાસીન છું. સર્વ વિક્રિયાઓ ઉપાધિમાં છે અને પ્રકાશકો નિર્વિકાર છું. સર્વ અસમાનતા, સર્વ રાગ દ્વેષ બધું સર્વ ઉપાધિમાં છે. હું સર્વથી ઉદાસીન છું. યવે રવેર યથા કર્મણિ સાક્ષી ભાવ વન્ય યથા વાસી દાહકત્વમ. જેમ સૂર્ય બધા કર્મનો સાક્ષી છે, સૂર્યમાં સાક્ષીપણું છે, અગ્નિમાં દાહકપણું છે. રજ્જો યથારોપિત વસ્તુ સંઘ, કે આ રજ્જુને જેવી રીતે આરોપિત સર્વ વગેરેનો કોઈ સંઘ કે હોતો નથી. એમ રજ્જુ અસંગ છે
સર્પ અને ધર્મથી રજ્જુ અસંગ છે. 3 દૃષ્ટાંત આપ્યા. જે પ્રકાશક છે, બીજો દાહક છે, ત્રીજો અસંગ છે. તથૈવ કૂટસ્થ ચિદાત્મનો મેં, અંતે રીતે હું કૂટસ્થ છું, નિર્વિકાર છું, ચિત્ત સ્વરૂપ છું, પ્રકાશક છું, અસંગ છું. આ પ્રકારે ગુરુ સમક્ષ આવીને શિષ્યએ પોતાના અનુભવનું દર્શનનું વર્ણન કર્યું. હજી કંઈક બાકી રહી ગયું છે. શિષ્યના છેલ્લા 2 પ્રશ્નો તો 203 પાના પર 936 શ્લોકથી કહે છે. ઇત્યુક્ત્વા સ ગુરું સ્તુત્વા પ્રશ્રયેણ કૃતા નતિઃ મુમુક્ષોરુપકારાય પ્રષ્ટવ્યામ સમપૃચ્છત જીવન્મુક્તસ્ય ભગવन् અનુભૂતેશ્ચ લક્ષણम् વિદેહમુક્તસ્ય ચ મે કૃપયા બ્રૂહિ તત્વતઃ. ઇતિ ઉક્ત્વા, આ પ્રકારે કહીને, ગુરુમ સ્તુત્વા, વળી પાછી ગુરુજીની સ્તુતિ કરીને, પ્રશ્રયેણ કૃતા નતિઃ, પ્રશ્ન અત્યંત વિનમ્રતાથી કૃતા નતિઃ, તો અત્યંત વિનમ્રતાથી પ્રણામ કર્યા. અને હવે પ્રશ્ન શેના માટે પૂછે છે? મુમુક્ષો ઉપકારાય. અને જો કોઈ મુમુક્ષુ હોય, એ મુમુક્ષુ પર ઉપકાર થાય, એ મુમુક્ષુને મદદરૂપ થાય એટલા માટે. પ્રષ્ટવ્યાંશમ અપૃચ્છત, પ્રષ્ટવ્ય અંશમ, પ્રષ્ટવ્ય જે પૂછવા યોગ્ય છે એ અંશને અપૃચ્છત, એણે એ પ્રશ્ન કર્યા. મુમુક્ષુ પર ઉપકાર કરવા માટે પૂછવાના પ્રશ્નો એણે આ પ્રમાણે પૂછ્યા. આપણને થાય કે હવે પ્રશ્ન પૂછવાનો ક્યાં સવાલ રહ્યો? એણે પોતાની અનુભૂતિ જાહેર કરી, જેમાં હવે કોઈ પૂછવાનું કહેવાનું રહેતું જ નથી, તો પ્રશ્ન શેના માટે પૂછે છે? આમ અર્જુન ભગવાનને પૂછે, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમ એતદ વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. હે ભગવાન, આપનો જન્મ તો હમણાં જ થયેલો છે, અને અત્યંત આ મનુષ્ય રૂપી અત્યંત ઉતરતી ઉપાધિમાં થયેલો છે. વિવસ્વાન સૂર્ય તો કે હજારો વર્ષ પહેલા હતો અને ઉત્કૃષ્ટ દેવની ઉપાધિ ધરાવતો હતો. તો તમ આદૌ પ્રોક્તવાનિતિ, આપે સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનને આ ઉપદેશ પ્રદાન કર્યો, એ મારે કેમ સમજવું? આ પ્રશ્ન અર્જુને 2 મુમુક્ષુઓ માટે પૂછેલા છે. અર્જુનને તો પૂરી શ્રદ્ધા છે કે ભગવાન જ છે, અને ભગવાન છતાં પણ એ પ્રશ્ન દ્વારા આ ભગવાનના અવતાર જે છે એનું કંઈક એ અવતાર છે એની સ્પષ્ટતા થાય. મુમુક્ષુનો ઉપકાર માટે એ પ્રશ્ન એને કર્યો. તે રીતે મુમુક્ષો ઉપકારાય, અન્ય મુમુક્ષુઓને ઉપકાર થાય, અર્થાત એને સ્પષ્ટતા પ્રાપ્ત થાય, એમને માર્ગદર્શન પ્રાપ્ત થાય. એ માટે શિષ્ય ગુરુજીને આ પ્રશ્નો કરે છે. શું પ્રશ્ન કરે? જીવન મુક્તસ્ય ભગવાન, હે ભગવાન, જીવન મુક્તસ્ય ભગવાન અનુભૂતેસ્ય લક્ષણમ. ભગવાન જીવન મુક્તસ્ય લક્ષણમ, જીવન મુક્તના લક્ષણ જે છે એનું વર્ણન કરો. અનુભૂતેસ્ય લક્ષણમ, અનુભૂતિનું, ચૈતન્યનું, આત્માનું સ્વરૂપ છે એનું વર્ણન કરો. અથવા જીવન મુક્તસ્ય અનુભૂતેસ્ય લક્ષણ, જીવન મુક્તની અનુભૂતિ કેવી હોય? હવે લક્ષણમ પાછું આવે એટલે
જીવનમુક્તના અનુભૂતિના લક્ષણનું વર્ણન કરો એવું થાય. વિદેહ મુક્ત છે મેં કૃપયા, અને ભગવાન આ વિદેહ મુક્ત છે એનું લક્ષણ કેવું હોય એનું કૃપા કરીને આપ મને તત્વતઃ એ જે છે વાસ્તવિક રીતે આપ મને વર્ણન કરો. આ પ્રકારે શિષ્યએ ગુરુજીને પ્રશ્નો કર્યા. હવે ગુરુજી ઉત્તરમાં જ્ઞાનની 7 ભૂમિકાઓનું વર્ણન કરે છે. વક્ષ્ये તુભ્યં જ્ઞાન ભૂમિકાયા લક્ષણમાદિતઃ જ્ઞાતે યસ્મિં સ્ત્વયા સર્વં જ્ઞાતં સ્યાત્ પૃષ્ઠમજ્ઞયત. आदितः तुभ्यं ज्ञान भूमिकायाः लक्षणं वक्ष्ये. आदितः सौप्रथम हे शिष्य तुभ्यं तने જ્ઞાન ભૂમિકાયા લક્ષણમ વક્ષે. જ્ઞાનની ભૂમિકાઓ છે એનું કેવું લક્ષણ છે એ હું તને કહીશ. શેના માટે કહેશો ભગવાન? જ્ઞાતે યસ્મિન ત્વયા સર્વં જ્ઞાતમ સ્યાત્ પૃષ્ઠમજ્ઞયત. હે શિષ્ય, જ્ઞાનની આ 7 ભૂમિકાઓ છે એનું તને બરાબર સ્પષ્ટ જ્ઞાન થશે. તો હમણાં જે પ્રશ્નો પૂછ્યા કે જીવન મુક્તનું શું લક્ષણ છે, વિદેહ મુક્તનું શું લક્ષણ છે, એ પ્રશ્નો પૂછ્યા એ પ્રશ્ન ઉત્તર તને મળી જશે. એટલે કે જીવન મુક્ત અને વિદેહ મુક્તના લક્ષણોનું વર્ણન કરવા માટે ગુરુજી આગળ જ્ઞાનની 7 ભૂમિકાઓનું વર્ણન કરે છે, જે સમજવાથી પેલા પ્રશ્ન ઉત્તર આપોઆપ પ્રાપ્ત થઈ જશે. તો આગળ કહે છે જ્ઞાન ભૂમિ શુભેચ્છા સ્યાત્ પ્રથમા સમુદીરિતા વિચારણા દ્વિતીયા તુ તૃતીયા તનુમાનસા સત્વાપત્તિશ્ચતુર્થી સ્યાત્ તતો સંશક્તિનામિકા પદાર્થા ભાવના ષષ્ઠી સપ્તમી તુર્યગા સ્મૃતા. આ ભૂમિકાનું વર્ણન તો જીવન મુક્તિ વિવેકમાં આવી ગયું છે. આ જે શ્લોકો ક્યાંથી આવ્યા? યોગ વાસિષ્ઠમાંથી. તો લઘુયોગ વાસિષ્ઠમાંથી લઘુયોગ વાસિષ્ઠ આવ્યું. એમાંથી આ શ્લોકો જીવન મુક્તિ વિવેકમાં લીધેલા છે. એ શ્લોકો અહીં પણ લીધેલા છે. તો પહેલા આ જે જ્ઞાનની 7 ભૂમિકાઓ છે એના નામ આવે છે. જ્ઞાન ભૂમિ શુભેચ્છા સ્યાત્. એ શિષ્ય, આ પહેલી જ્ઞાનની પહેલી જે ભૂમિકા છે, પહેલું એનું સોપાન છે, પહેલું પગથિયું છે, એને શુભેચ્છા કહેવામાં આવે છે. તો જ્ઞાનની પ્રારંભ શુભેચ્છાથી થાય, અથવા જ્ઞાનની સાધનાનો પ્રારંભ શુભેચ્છાથી થાય. વિચારણા દ્વિતીયા તુ. આ જ્ઞાનની બીજી ભૂમિકાને વિચારણા કહેવામાં આવે છે. તૃતીય તનુમાનસા. જ્ઞાનની ત્રીજી ભૂમિકાને તનુમાનસા એમ કહેવામાં આવે છે. સત્વાપત્તિ ચતુર્થી સ્યાદ. સત્વાપત્તિ નામની આ જ્ઞાનની 4થી ભૂમિકા છે. તતઃ અસંશક્તિ નામિકા. અને 5મી ભૂમિકા છે અસંશક્તિ. એ 5મી ભૂમિકાનું નામ છે. પદાર્થા ભાવના ષષ્ઠી. પદાર્થની અભાવના આ
છઠ્ઠી ભૂમિકા છે. સપ્તમી તુર્યગા સ્મૃતા, અને તુર્યગા એ જ્ઞાનની સાતમી ભૂમિકા છે. આ સાત ભૂમિકાઓને પહેલા નામ આપ્યા, તો એક એક શ્લોકમાં એક એક ભૂમિકાનું વર્ણન કરે છે. તો કે છે સ્થિતઃ કિમ મૂઢ એવાસ્મિ પ્રેક્ષ્યોહમ શાસ્ત્ર સજ્જનૈ. પ્રેક્ષ્ય પ્રેક્ષ્ય જોઈએ ખરેખર તો અહીંયા એવું છે પ્રેક્ષેહમ શાસ્ત્ર સજ્જનૈ વૈરાગ્ય પૂર્વમિચ્છેદે શુભેચ્છા ચોચ્યતે બુધૈ. તો હવે સ્થિત કિમ મૂળ એવાસ્મિ, હું કેમ મૂળની જેમ પડેલો રહ્યો છું એમ પૂછે છે. આવો પ્રશ્ન જયારે થાય કે મૂળની જેમ પડ્યો કેમ રહ્યો છું, કઈ કરતો કેમ નથી. પ્રેક્ષેહમ શાસ્ત્ર સજ્જનૈ, શાસ્ત્ર અને સજ્જનો દ્વારા પ્રેક્ષેહમ, હું પ્રેક્ષા કરું, હું દર્શન કરું, મારા સ્વરૂપનું દર્શન કરું, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરું, એવું થવું જોઈએ. તો બરોબર, તો જ યોગ્ય કહેવાય. હું મૂળની જેમ પડ્યો છું, બીત ગયે દિન ભજન વિના, આ દિવસો જતા રહે છે બધા, અને શાસ્ત્ર અને સજ્જનો દ્વારા હું પ્રેક્ષે, હું દર્શન કરું, જ્ઞાન પ્રાપ્ત કરું. વૈરાગ્ય પૂર્વ ઈચ્છા એવી, આ પ્રકારની ઈચ્છા વૈરાગ્ય પૂર્વ, જેની પૂર્વ વૈરાગ્ય છે એ આ પ્રકારની ઈચ્છાને શુભેચ્છા છે ઉચ્ચતે બુધૈ, બુદ્ધિમાન મનુષ્યને શુભેચ્છા કહે છે. પહેલી ભૂમિકા. કે છે અહમ મૂળ એવ કિમર્થમ સ્થિતોસ્મિ, હું આ માત્ર મૂળની જેમ કેમ રહેલો છું, કેમ કશું કરતો નથી. શાસ્ત્ર સજ્જનૈ ઉપાયૈ આત્મતત્વમ પ્રેક્ષે પ્રકર્ષણ ઈક્ષે. શાસ્ત્ર અને સજ્જન, સજ્જન એટલે ગુરુ, શાસ્ત્ર અને સજ્જનોની રૂપી સાધનથી. શાસ્ત્ર અને સજ્જન, અહીંયા ગુરુ માટે સજ્જન શબ્દનો પ્રયોગ થયો. આમ સત્સંગ પણ ખરો, પણ જે પ્રકારની પરીક્ષા એને કરવી છે એ તો ગુરુની મદદથી પ્રાપ્ત થાય. શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું, એ પ્રકારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. ઈચ્છા વૈરાગ્ય પૂર્વિકા, આ ઈચ્છા ક્યારે જન્મે? વૈરાગ્ય જન્મે ત્યારે આ પ્રકારની ઈચ્છા જન્મે. યમ જે પ્રથમા ભૂમિકા પુણ્યકર્મ ફલભૂત પ્રત્યેક વિવિધિશા રૂપા. પ્રત્યેક વિવિધિશા, આત્મતત્વની વિવિધિશા, વેદિતુમ ઈચ્છા, આત્મતત્વને આત્માને જાણવાની ઈચ્છા જન્મવી મહાન સદભાગ્ય છે. એ આ પ્રકારની ઈચ્છા કેવી જન્મે? પુણ્ય કર્મ ફલભૂત. તો અનેક જન્મના અનેક બધા પુણ્ય કર્મ કર્યા હોય, એના પરિણામ રૂપે મનમાં સાત્વિકતા આવે, વૈરાગ્ય આવે, અને આ પ્રકારની ઈચ્છા જન્મે. પણ મનમાં જે ઈચ્છા જન્મતી હોય, ઈચ્છાની આપોઆપ જ જન્મતી હોય છે. ઈચ્છા આપણે જન્માવતા હોતા નથી. ઈચ્છા આપોઆપ જ જન્મતી હોય, પણ કેવી ઈચ્છા જન્મે? મનની જે પ્રકારની સ્થિતિ હોય એ પ્રકારની ઈચ્છા જન્મે. તો મનમાં જો સાત્વિકતા હોય તો ત્યાં આગળ જ્ઞાનની ઈચ્છા જન્મે.
એટલે કહે છે કે જેને શાસ્ત્રમાં વેદાંતમાં વિવિધ દિશા કહે છે, પ્રત્યેક વિવિધ દિશા રૂપા પ્રત્યેક આત્મા, તો આત્માના જ્ઞાન રૂપી આ ઈચ્છા છે એને શુભેચ્છા કહેવામાં આવે. વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન ઇત્યાદિ શ્રુત્યાદો પ્રસિદ્ધા તથા ચ શ્રુતિ તમેતં વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન ઇતિ. બૃહદારણ્યકોપનિષદમાં કહેવામાં આવ્યું તમેતં વેદાનુવચનેન, વેદના અનુવચનથી, વેદના અધ્યયનથી, વેદના એટલે પઠનથી. જેને બ્રહ્મયજ્ઞ કહેવામાં આવ્યો, વેદનું પઠન પાઠન એક કર્મ છે. યજ્ઞેન દાનેન તપસા, યજ્ઞ દાન તપસ્યા આ બધા જે નિત્ય નૈમિતિક કર્મો જેનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એના પ્રતિનિધિ રૂપ છે. ભગવાન પણ આ પરથી યજ્ઞ દાન તપસ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞો દાનમ તપસ્યैव पावनानि मनीषिणाम. भगवान का यज्ञ दान तपस्या तो प्रत्येक मनुष्य जीवन में होवा જ જોઈએ. ન ત્યાજ્યમ કાર્યમેવ તત. એનો ત્યાગ ન કરવો જોઈએ, એનું તો આચરણ કરવું જ જોઈએ. કેમ? યજ્ઞો દાનમ તપસ્યૈવ પાવનાની મનીષિણામ. મનીષિણામ બુદ્ધિમાન મનુષ્ય માટે આ યજ્ઞ દાન તપસ્યા છે એ મનને પવિત્ર કરનારા છે. એતાન્યવિધ કર્માણી સંગમ ત્યક્ત્વા. આ બધા કર્મ પણ સંગનો ત્યાગ કરીને કરવા જોઈએ. અર્થાત નિસ્વાર્થ ભાવે આ અસંગતાથી યજ્ઞ દાન તપસ્યા આ કર્મ કરવામાં આવે તો અંતઃકરણની શુદ્ધિનું કારણ બને, જે દ્વારા પ્રત્યેક વિવિધ દિશા આત્માને જાણવાની ઈચ્છા જન્મે, શુભેચ્છા જન્મે. એટલે આપણે ઈચ્છા ના કરી શકીએ ઈચ્છા, પણ ઈચ્છા જન્મે એ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત થાય. તથા ચ વાર્તિકમ, વાર્તિક કર્મ કહે છે. એટલે કે આજે આ કંડિકા છે એ કંડિકાના ભાષ્યનું વાર્તિકમાં આ પ્રકારે કહેવામાં આવ્યું હશે. પ્રત્યેક વિવિધિશામ બુદ્ધે કર્માણ્યુત્પાદ્ય શુદ્ધિતઃ કૃતાર્થાન્યસ્તમાયાન્તિ પ્રાવૃડન્તે ઘના ઇવ ઇતિ. કર્માણી આ કર્મ છે, યજ્ઞ દાન તપસ્યા જે કર્મ છે નિત્ય નૈમિતિક કર્મ, એનો શું ઉપયોગ છે? બુદ્ધે શુદ્ધિતઃ પ્રત્યેક વિવિધિશામ ઉત્પાદ્ય. આ કર્મ છે એ બુદ્ધિની અંતઃકરણની શુદ્ધિ કરે છે. આ બધા કર્મ વાસ્તવમાં ઈશ્વરની આરાધના રૂપના જ કર્મ છે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. સ્વકર્મણા એટલે યજ્ઞ દાન તપસ્યા પોતાના જે કર્મ છે એ દ્વારા ઈશ્વરની આરાધના કરતા કરતા મનુષ્ય અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો આ કર્મ જે છે એ ક્યારે ચરિતાર્થ થયા, એમનું કામ ક્યારે પૂરું થયું? પ્રત્યેક વિવિધ દિશામ ઉત્પાદ્ય. એટલે આ શ્લોકનો અર્થ આવો કર્યો. વિવિધિશંતિ બ્રાહ્મણા, બ્રાહ્મણો વિવિધિશંતિ વેદિતુમ ઇચ્છંતિ. આ બ્રાહ્મણો જાણવા ઈચ્છે છે. ટૂંકમાં યજ્ઞ દાન તપસ્યા રૂપી જે નિત્ય નૈમિતિક કર્મ છે એ એટલા માટે કહે જેથી પોતાનું વિવિધ દિશા અર્થાત જ્ઞાનની ઈચ્છા જન્મે એ માટે બ્રાહ્મણો આ કર્મ કરે છે. તેથી કહે છે કે આ બધા કર્મ સાધકની અંદર વિવિધ દિશા અર્થાત જ્ઞાનની ઈચ્છા જન્માવીને એમનું કામ પૂરું થયું. કર્માણી કૃતાર્થાની. બસ કર્મે પોતાનું કામ કરી લીધું. શું કરીને? વિવિધ દિશા જન્માવીને, જ્ઞાનની આત્મજ્ઞાનની ઈચ્છા જન્માવીને. અસ્તમ આયાંતિ
પછી અસ્ત થઈ જાય, ટૂંકમાં પછી એ કર્મનો પણ ત્યાગ થઈ જાય. એ કર્મ પોતાનું કામ પૂરું કર્યું પછી એનો પણ ત્યાગ થઈ જાય. પ્રાવૃડંતે ઘણા એવા કેવું સુંદર દૃષ્ટાંત. જેવી રીતે વાદળો પણ વરસીને પછી બસ એનું કામ પૂરું થઈ ગયું ને. વાદળનું કામ વરસવું, જેમ કામ પૂરું થઈ ગયું પછી અસ્ત થઈ જાય. તે રીતે કર્મરૂપી વાદળ પણ આ વિવિધ દિશારૂપી વર્ષા કરીને સ્વયં અસ્ત થઈ જાય. તો આ છે શુભેચ્છા નામની પહેલી ભૂમિકા, જ્ઞાનની ભૂમિકા. પછી આગળ કહે છે શાસ્ત્ર સજ્જન સંપર્ક વૈરાગ્યાભ્યાસ પૂર્વકમ સદાચાર પ્રવૃત્તિર્યા રોચ્યતે સા વિચારણા. શાસ્ત્ર સજ્જન સંપર્ક વૈરાગ્યાભ્યાસ પૂર્વકમ ચ. તો શાસ્ત્રોથી, સજ્જનો સમાગમથી અને વૈરાગ્યના અભ્યાસથી સદાચાર પ્રવૃત્તિર્યા, જે સદાચારમાં પ્રવૃત્તિ થાય છે એને વિચારણા નામની આ બીજી ભૂમિકા કહેવામાં આવે તો કહે છે અધ્યાત્મ શાસ્ત્ર વિચાર સદાચાર. સદાચાર પ્રવૃત્તિ એટલે શું ભાઈ? સદાચારમાં પ્રવૃત્તિ થવી. સદાચાર તો છે જ, આ તો મુમુક્ષુ છે માટે એ તો બધા નિત્ય નૈમિત્તિક કર્મ કરનારા છે. હવે કર્મનો ત્યાગ થયો હોય, હવે ગુરુ ઉપસદન થયું હોય, સજ્જનનો સંપર્ક થવાનો ને, તો ગુરુનું ઉપસદન, ગુરુનું શરણાગતિ લેવામાં આવી. ને હવે તો કયો સદાચાર? એટલે કહે છે કે અધ્યાત્મ શાસ્ત્ર વિચાર સદાચાર. આ શ્લોકમાં સદાચાર પ્રવૃત્તિ એવો શબ્દ પ્રયોગ થયો. એનો અર્થ કહે છે અધ્યાત્મ શાસ્ત્ર વિચાર. તબ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ વિચાર કર્તવ્ય. અથ એટલે તદનંતરમ, ટૂંકમાં વૈરાગ્યાનંતરમ, સાધન ચતુષ્ટ સંપત્ત્યનંતરમ. અહીંયા વૈરાગ્ય કર. બધા સાધનો વૈરાગ્યને મુખ્ય માનવામાં આવે છે. માણસ વિવેક છે એની કસોટી કહી તો કે વૈરાગ્ય. વૈરાગ્ય છે મોક્ષુત્વમ તીવ્રમ યસ્યતુ વિદ્યતે. વિવેક છોડામણે કહેવામાં આવ્યું કે જેનામાં વૈરાગ્યની અને મુમુક્ષુતાની તીવ્રતા છે, ત્યાં બાકીના બધા ગુણો જે છે એ બધા આવશે કે છે. તો અધ્યાત્મ શાસ્ત્ર વિચાર સદાચાર પ્રવૃત્તિ. હવે એક જ આચાર રહ્યો, કયો? અધ્યાત્મ શાસ્ત્ર વિચાર. અધ્યાત્મ શાસ્ત્ર પર વિચાર કરવો, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ વિચાર કર્તવ્ય. વૈરાગ્ય જન્મ્યો છે. વૈરાગ્ય જન્મવાને કારણે વિવિધિશા જન્મી છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મી છે. તો જે પ્રકારની ઈચ્છા હોય, ઈચ્છા પૂરી કરવાનું જે યોગ્ય સાધન હોય તે આપણે અપનાવવું જોઈએ. ભૂખ લાગી હોય તો આપણે તમે રેસ્ટોરન્ટમાં જાઓ, પણ જ્ઞાનની ઈચ્છા શું કરીએ? તો જ્યાં ઈચ્છા પૂરી થાય ત્યાં તો સજ્જનો એટલે ગુરુ પાસે જઈએ. એટલે કે આ અધ્યાત્મ શાસ્ત્રનો વિચાર છે એ હંમેશા ગુરુના માર્ગદર્શન હેઠળ થવો જોઈએ. મેળે શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસતવ્ય. શ્રવણ અને મનન એ શાસ્ત્ર વિચાર, આ ત્રણને શાસ્ત્ર વિચાર કરે છે.
શ્રવણ, મનન અને નિધ્યાસન આ ત્રણમયને શાસ્ત્ર વિચાર કહેવાય. મુખ્ય તો છે એમાં શ્રવણ. તો સદાચાર પ્રવૃત્તિ વિચારણા પ્રધાનત્વાદ. આ શ્રવણમાં વિચારણાનું પ્રાધાન્ય છે. વિચાર ચાલે છે. શિષ્ય જ્યારે ગુરુના મુખેથી શાસ્ત્રનું, અધ્યાત્મ શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યો છે ત્યારે એનામાં પણ વિચાર ચાલે છે. અર્થાત શાસ્ત્રના જે વાક્યો છે એ વાક્યોના તાત્પર્યને, અર્થને સમજવા માટે જે પ્રકારની પ્રક્રિયા એના મનમાં ચાલતી હોય એને વિચાર કહેવામાં આવે. એટલે કે શાસ્ત્રના તાત્પર્યને સમજવા માટે અનુકૂળ ચિંતન, શાસ્ત્ર તાત્પર્યને સમજવા માટે જે અનુકૂળ ચિંતન હોય એને શાસ્ત્ર વિચાર કહેવામાં આવે. એના પરિણામ શું થાય? શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય થાય કે શાસ્ત્રનું તાત્પર્ય જીવન બ્રહ્મના ઐક્યમાં છે. અને તેમાં વિચારણા પ્રધાનત્વાત, વિચારનો પ્રાધાન્ય છે માટે એ ભૂમિકાને વિચારણા એવી ભૂમિકા કહેવામાં આવી. તો કહ્યું શાસ્ત્રજન સંપર્ક વૈરાગ્યાભ્યાસપૂર્વકમ, કે સંપર્ક શાસ્ત્ર સજ્જન સંપર્ક એવું પણ થાય. કારણ કે શાસ્ત્ર સંપર્ક, સજ્જન સંપર્ક, બે સંપર્ક થયા. શાસ્ત્ર સંપર્ક, અધ્યાત્મ શાસ્ત્ર વિચારણા. તો બે પ્રકારની પ્રવૃત્તિ આ શિષ્યના જીવનમાં હોય છે. ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન થતું હોય ત્યારે આ બે પ્રકારની પ્રવૃત્તિ હોય. એક છે શાસ્ત્ર વિચારણા, એટલે શાસ્ત્ર સંપર્ક એટલે શાસ્ત્ર વિચારણા. સજ્જન સંપર્ક એટલે શું? બ્રહ્મનિષ્ઠ સેવા. તો આ શિષ્યના જીવનમાં બે પ્રવૃત્તિ હોય, વિચારણા અને સેવા. સેવા કઈ જાતના ગુરુ એના પાછળ રાખે છે. ગુરુ પાસે પ્રવૃત્તિ વાળા તો સેવામાં પ્રવૃત્તિ આવી જાય. એને તો ગાળો ચરાવવા જવું પડે, ઘણું ખેતી કરવી પડે, જાત જાતનું કરવું પડે. ક્યાં ગાંધી જેવા ગુરુ મળી ગયા તો તમારે એ પ્રકારની સેવા ચાલ્યા કરે. વિચારણા તો થાય આમ તેમ, પણ એટલે જેવા સજ્જન એ પ્રકારની પડે. ટૂંકમાં સજ્જનની સેવા. આ બે પ્રકારનો આચાર છે એમાં. એટલે માત્ર શાસ્ત્રની પ્રધાનતા છે. કેટલોક સમય સેવામાં જાય, મુખ્ય સમય તો શાસ્ત્રના વિચારમાં જાય, શ્રવણમાં જાય, મનનમાં જાય. અને એટલે એની પ્રધાનતા હોવાને કારણે આ ભૂમિકાને વિચારણા એવું કહેવામાં આવ્યું. એનો અર્થ નહીં કે વિચારણા સિવાય કશું છે જ નહીં. છે. શું છે? ગુરુ સેવા. તો ઉપાયો કયા? શાસ્ત્ર સજ્જન સંપર્ક, કે શાસ્ત્ર સજ્જન સંપર્ક વૈરાગ્યાભ્યાસપૂર્વકમ. શાસ્ત્ર સજ્જન સંપર્ક ઉપાય વૈરાગ્ય અભ્યાસ. વૈરાગ્યનો અભ્યાસ એટલે વૈરાગ્યને દૃઢીભૂત કરવો જોઈએ. વૈરાગ્યાભ્યાસો નામ વૈરાગ્ય હેતુભૂત દૃશ્ય મિથ્યાત્વ દોષ દર્શનાભ્યાસ. આ વૈરાગ્ય કેવી રીતે જન્મે? દોષ દર્શન ને વૈરાગ્ય જન્મે. વિરજ્ય વિષય વિરાદાસ દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. વિવેકી છોડામણ કહ્યું કે ભાઈ આ વિરજ્ય વિષય વિરાદ, આ વિષયનો સમૂહ છે, એમાં વારંવાર દોષનું દર્શન કરવું જોઈએ. એટલે કે આ વિષયોના સમૂહમાંથી જે સુખ ઉત્પન્ન થતું જણાય છે એમાં જે અનેક દોષ રહેલા છે એનું દર્શન વારંવાર કરવું જોઈએ. વિષય માટે આકર્ષણ એટલા માટે હોય કે વિષયને સુખનું સાધન માનવામાં આવે છે. મને આકર્ષણ હોય, મનને કશી વસ્તુ માત્ર સુખ માટે આકર્ષણ હોય, અને જે કોઈ વસ્તુને કે કશાયને પણ સુખનું સાધન માનવામાં આવતું હોય એના પ્રત્યે આકર્ષણ હોય.
પણ જ્યારે મનને વારંવાર બતાવવામાં આવે કે સુખની પ્રાપ્તિ માટે કેટલી કિંમત ચૂકવવી પડે છે, બહુ મોંઘું છે સુખ. યત્ તગ્રે અમૃતોપમ પરિણામે વિષમિવ. શરૂઆતમાં બહુ મીઠું જણાય, પરિણામમાં વિષ સમાન નીવડે, મારી નાખનારો નીવડે. ટૂંકમાં એટલે કહ્યું ને, કામાત ક્રોધો વિજાય તે, ક્રોધાત ભવતિ સમોહ વગેરે વગેરે. તેથી આ પ્રકારની અનર્થ રહેલા છે. કેવા અનર્થમાં રહેલા છે? ઘણા અનર્થ વારંવાર ચર્ચા કરવામાં આવી, પણ કહેવામાં આવે છે કે આ રીતે દોષ દર્શન. પણ મુખ્ય દોષ કયો? આપણે જેને સુખના વિષય કહીએ છીએ, મુખ્ય દોષ કયો? મિથ્યાત્વ. એ મુખ્ય દોષ છે. એટલે કહે છે કે વૈરાગ્ય હેતુભૂત દૃશ્ય મિથ્યાત્વ દોષ દર્શનાભ્યાસ. આમાં પ્રાપ્ત કરવાનું આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા આ વૈરાગ્યનું આટલું મહત્વ એટલા મળે છે કે વૈરાગ્યને કારણે મન અંતર્મુખ બને. આ બધી ભૂમિકાઓ અંતર્મુખતાની ભૂમિકાઓ છે. આ જ્ઞાનની ભૂમિકાઓ જે કહેવામાં આવી, અથવા એમ કહેવાય જ્ઞાન નિષ્ઠાની ભૂમિકાઓ, એ વાસ્તવમાં અંતર્મુખતાની ભૂમિકાઓ છે. એટલા જ માટે વૈરાગ્ય જેમ જેમ દ્રઢ થતો જાય તેમ તેમ અંતર્મુખતા પણ અને તેથી નિષ્ઠા પણ દ્રઢ થતી જાય. તો વૈરાગ્યને દ્રઢ થવા માટે બે વસ્તુની જરૂર છે. એક તો આ વિશ્વનો મિથ્યાત્વનો નિશ્ચય, અને બીજો આત્માના આનંદપણાનો અનુભવ. મિથ્યાત્વ નિશ્ચય મને અંતર્મુખ બનાવે, એ દ્વારા આત્માનો આનંદ જે છે એનો અનુભવ કરાવે. આ બે મળીને મનને વધુ અંતર્મુખ બનાવે. એટલે પહેલા અત્યારે આ ભૂમિકામાં કહે છે વૈરાગ્ય હેતુભૂત દૃશ્ય મિથ્યાત્વ દોષ દર્શનાભ્યાસ. આ જગતના પદાર્થો મિથ્યા, આગળનો વૈરાગ્ય આવ્યો. વૈરાગ્ય પૂર્વિકા ઈચ્છા. પહેલી ભૂમિકાની અંદર પણ કહેવામાં આવ્યું ને કે સદા શાસ્ત્ર સજ્જન સંપર્ક વૈરાગ્યાભ્યાસ પૂર્વકમ. નહીં, કિમ મૂળ એવ તિષ્ઠામિ પ્રેક્ષયમ શાસ્ત્ર સજ્જન વૈરાગ્ય પૂર્વ ઇચ્છેદ. ત્યાં વૈરાગ્ય કહેવામાં આવ્યો, એમાં વૈરાગ્ય કહેવામાં આવ્યો. તો ત્યાં કયો વૈરાગ્ય માનવાનો? ત્યાં વિષયમાં દોષ દર્શન રૂપી વૈરાગ્ય. વૈરાગ્યની પહેલી અવસ્થા કઈ છે? વિષયોમાં દોષ દર્શન. જેને કારણે વિષયો પ્રત્યે જે આકર્ષણ છે એમાંથી મન મુક્ત થાય. તો પણ જ્યાં સુધી વિષયોને સત્યતા આપવામાં આવે ત્યાં સુધી મન વિષયો પ્રત્યે જવાનું. એટલે બીજી કક્ષાનો વૈરાગ્ય કયો કયો? વૈરાગ્ય દૃશ્ય મિથ્યાત્વ દોષ દર્શન અભ્યાસ. તો વિષયની અંદર પેલા દોષ તો રહેલા છે. કયો? એક તો સંસ્કાર દોષ છે, સંતાપ દોષ છે, સંસ્કાર દોષ છે. આ બધા દોષ રહેલા છે. પરંતુ મુખ્ય દોષ કયો છે? મિથ્યાત્વ. એટલે બીજી કક્ષાનો વૈરાગ્ય છે જેમાં આ જગતના જગત જે છે એના મિથ્યાત્વનો વારંવાર અભ્યાસ કરવામાં આવે છે. મિથ્યાત્વ એટલે બાધ્ય યોગ્યતા. બાધ્ય યોગ્યતા આજે કેવું છે? બાધ યોગ્ય છે. ટૂંકમાં જગત હું છું તો જગત છે, જગત છે માટે હું છે એમ નથી, જગત નથી તો પણ હું છું. અન્વય વ્યતિરેક છે. આ પ્રકારે જગતની મિથ્યાત્વનો અસ્થિ ભાતિ પ્રિયમ એ સત્ય છે. આ નામરૂપ છે એ મિથ્યા છે. આમ નામરૂપને મિથ્યાત્વનો અભ્યાસ. ઉપેક્ષા રૂપે દ્વે. તો ઉપેક્ષા ક્યારે થાય? મિથ્યાત્વનો નિશ્ચય જેમ દ્રઢ થાય તેમ તેમ નામરૂપની ઉપેક્ષા થાય. એટલે કહ્યું શાસ્ત્ર સજ્જન સંપર્ક વૈરાગ્યાભ્યાસ પૂર્વકમ. તો શાસ્ત્ર સંપર્ક, સજ્જન સંપર્ક અને વૈરાગ્ય અભ્યાસ, આ ત્રણ સાધનો કહેવામાં આવ્યા. કઈ? બીજી ભૂમિકામાં.
ઈશા છે તો સદાચાર પ્રવૃત્તિર્યા. આવું જ્યારે હોય ને ત્યારે સદાચાર પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ? અધ્યાત્મ શાસ્ત્ર વિચાર પ્રવૃત્તિ. તો ત્રણ વસ્તુ હોય. સજ્જનનો સંપર્ક હોય એટલે શ્રવણ હોય, શાસ્ત્રનો સંપર્ક એટલે શ્રવણ હોય, સજ્જન સંપર્ક એટલે સેવા હોય, એટલે કે પ્રેમ હોય ટૂંકમાં. અને ત્રીજો છે વૈરાગ્ય, તો અંતર્મુખતા હોય. આ ત્રણ હોય તો આ બીજી ભૂમિકા જેમાં શાસ્ત્રનું શ્રવણ અને મનનો સમાવેશ થાય છે. એ શ્રવણ અને મનન માટે આ પ્રકારની ભૂમિકાની અપેક્ષા છે. શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય इति श्रुत्युक्त श्रवण रूपां निध्यासनात्मिकां तृतीयां भूमिकां. આ શ્રવણ મનન રૂપ છે એ બીજી ભૂમિકા થઈ. નિધ્યાસન રૂપ છે એને ત્રીજી ભૂમિકા કહેવામાં આવે. નિર્વક્તિ એનું નિર્વચન અર્થાત એની વ્યાખ્યા કરે છે. તો પછીના શ્લોકમાં કહે છે વિચારણ શુભેચ્છાભ્યામ ઇન્દ્રિયાર્થેષ્વરક્તતા યત્ર સા તનુતા ભાવાત. હા બરોબર. એ તનુતા એ યત્ર સા તનુતામેતિ રોચ્યતે તનુ માનસા. માનસી લખી દે વર્તસ માનસા. હા ચોપડીને ચોપડાઓ. તો વિચારણા શુભેચ્છાભ્યામ પહેલી બે ભૂમિકાઓ છે. શુભેચ્છા પહેલી ભૂમિકા, વિચારણા બીજી ભૂમિકા. ઇન્દ્રિયાર્થેષુ અરક્તતા યત સા તનુતા ભાવાત કે તનુતામ એતિ. ઇન્દ્રિયાર્થેષુ અરક્તતા યત્ર યસ્યામ અવસ્થાયામ પૂર્વભૂમિકાભ્યામ વિચારણા શુભેચ્છાભ્યામ હેતુભ્યામ ઇન્દ્રિયાર્થેષુ અનાત્મ પદાર્થેષુ અરક્તતા વિરક્તતા ઉદિતા સા અવસ્થા તનુમાનસા ઉચ્યતે. તો શુભેચ્છા અને વિચાર નામની પહેલી જે બે ભૂમિકા કહેવામાં આવી એને કારણે એટલે હવે આ નિધિધ્યાસન જ કહેવામાં આવે છે. તો શ્રવણ પહેલાથી મુમુક્ષુત્વમ પહેલી ભૂમિકા કે વિવિધિષા. શ્રવણ મનન જે છે એ બીજી ભૂમિકા. નિધિધ્યાસન ને ત્રીજી ભૂમિકા કહેવામાં આવી. યત્ર યસ્યામ અવસ્થાયામ પૂર્વ ભૂમિકાભ્યામ. જે પહેલી બે ભૂમિકાના પરિણામે એને કારણે જે અવસ્થામાં ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયાર્થ એટલે ઇન્દ્રિયના વિષયો, અનાત્મ પદાર્થેષુ, ઇન્દ્રિય વિષયો કહો કે અનાત્મ કહો, અનાત્મ પદાર્થ કહો. અરક્તતા, અરક્તતા એટલે રાગનો અભાવ. વિરક્તતા કહો કે અરક્તતા કહો. આપણે વિરક્તતા શબ્દથી વધારે પરિચિત છે. વિરક્તતા એટલે કે વૈરાગ્ય. સા અવસ્થા તનુમાનસા ઉચ્યતે. એ અવસ્થા અને જ્ઞાનની ત્રીજી ભૂમિકા તનુમાનસા કહેવામાં આવે છે. એવું કેમ કહ્યું? તનુ માનસમ યસ્યામ સા. તનુ એટલે કે સૂક્ષ્મ. તનુ માનસમ યસ્યામ સા. જે અવસ્થામાં મન અત્યંત સૂક્ષ્મ બને છે.
तत्र हेतु तनुता भावात। તનુતા એટલે સૂક્ષ્મતા પ્રાપ્ત કરી હોવાને કારણે એને તનુમાનસા એવી ભૂમિકા કહેવામાં આવે. તો મનની સૂક્ષ્મતા અને મનની સ્થૂળતા, કઈ વસ્તુ મનને સ્થૂળ બનાવે છે? સ્થૌલ્ય કારણ રાગ નિવૃત્ત્યા. જો વૈરાગ્યની જ વાતો છે. આ ત્રીજી પાછી ભૂમિકા એટલે રક્તતા એટલે વિરક્તતા જ થઈ ને. પહેલામાં વૈરાગ્યની વાત થઈ, બીજામાં વૈરાગ્યની વાત થઈ. પહેલામાં દોષ દર્શન રૂપી વૈરાગ્ય, બીજા મિથ્યા અભ્યાસ રૂપી વૈરાગ્ય, હવે અંતર્મુખતાની સૂક્ષ્મતા રૂપી વૈરાગ્ય. તો અનાત્મ પદાર્થેષુ વિરક્તતા, અનાત્મ પદાર્થોમાંથી ધીમે 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 વધુ ને વધુ તીવ્ર વૈરાગ્ય જન્મ્યો છે. એનાથી મન વધુ ને વધુ સૂક્ષ્મ બન્યું છે. સ્થૌલ્ય કારણ રાગ નિવૃત્ત્યા. કઈ વસ્તુ જે મનને સ્થૂળ બનાવે છે? રાગ. રાગમાં દ્વેષ પણ આવી જ ગયો. રાગ દ્વેષ છે મનને સ્થૂળ બનાવે છે. સ્થૂળ એટલે શું? સ્થૂળ એટલે સૂક્ષ્મ વસ્તુની સમજવા માટે અક્ષમ, અસમર્થ. સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ વસ્તુનું ચિંતન કરવા માટે, સૂક્ષ્મ વસ્તુનું દર્શન કરવા માટે જેનામાં સામર્થ્ય છે એને આપણે સૂક્ષ્મ મન કહીએ. માનસસ્ય તનુત્વ સદભાવાદ. રાગ દ્વેષ જે મનને સ્થૂળ બનાવનારા છે એની નિવૃત્તિ થવાને કારણે આ મન જે છે એ સૂક્ષ્મતાને સ્થિતિને પ્રાપ્ત કરે છે. નિધિધ્યાસન રૂપતા અને નિધિધ્યાસન રૂપ કહેવામાં આવે. જ્યાં આગળ બ્રહ્માકાર વૃત્તિ જે છે એને મનમાં જાળવી રાખવામાં આવે છે. માટે અનાત્મ પદાર્થ છે ટૂંકમાં નિધિધ્યાસન એટલે કે ભાઈ સજાતે વૃત્તિ પ્રવાહ, બ્રહ્માકાર વૃત્તિનો પ્રવાહ, અને વિજયાદે વૃત્તિ તિરસ્કરણ. વિજય એટલે અનાત્મા, અનાત્માની વૃત્તિ આવે એનું તિરસ્કાર થાય, અને આત્મવૃત્તિ છે એનું દૃઢીકરણ થાય. એટલે અનાત્મ પદાર્થેષુ અરક્તતા. ધીમે 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 અનાત્મા વૃત્તિ જે છે ટૂંકમાં જે વિજાતીય વૃત્તિ છે એ ઓછી ને ઓછી ને ઓછી થતી જાય, અને સજાતીય વૃત્તિ બ્રહ્માકાર વૃત્તિ છે એ જ જળવાતી જાય. એ મને અત્યંત સૂક્ષ્મ રહેશે. તેથી નિધિધ્યાસનની આ ત્રીજી અવસ્થાને તનુમાનસા કહેવામાં આવે. નિધિધ્યાસન રૂપતા વક્ષતી ભગવાન વસિષ્ઠ. તો આ પાછું લઘુ યોગ વાસિષ્ઠ કે એટલે પેલું યોગ વાસિષ્ઠમાંથી આવે. એ યોગ વાસિષ્ઠમાંથી શ્લોક અહીંયા આગળ ઉદ્ધૃત કરે છે. અનાસ્થયેતિ ભાવાનામ પદભાવનમાંતરમ લક્ષ્યાત લગ્ન મનસઃ સામાન્યોસૌ અસંગમઃ સંસાર અંબુધે પારે સારે પરમ કારણે યદ મૌનમાસિદં શાંતમ તશ્રેષ્ઠાસંગ ઉચ્યતે. શ્રેષ્ઠ અસંગ કયા કે? અનાસ્થયા. આ ભાવ કેવા છે? એમાં કોઈ આસ્થા નથી. અર્થાત કેવા છે? પરિવર્તનશીલ છે. પદભાવનમ આંતરમ. તો આંતરમ પદભાવનમ, જે આંતરિક જે આત્મનું પદ છે એનું ભાવનમ, એનું ચિંતનમ, એનું ધ્યાન. લક્ષ્યાત લગ્ન મનસઃ સામાન્ય સૌ અસંગમ. લક્ષ્યાર્થ લગ્ન મનસઃ. લક્ષ્યાર્થમાં એટલે ટૂંકમાં ત્વમ પદનું જે લક્ષ્યાર્થ છે એની અંદર તત્ને ત્વમ પદનું લક્ષ્યાર્થ ચૈતન્ય છે એમાં મનની લગ્નતા, મન એની અંદર ડૂબી ગયેલું છે. અસૌ સામાન્ય અસંગમ. આ સામાન્ય અનાસક્તિ કહેવાય. બહુ બાકી છે. તો ત્રીજી ભૂમિકા છે. સંસાર અંબુધિન દેહે પારે. આ સંસાર સાગર છે એના પારે સારે પરમ કારણે. આ સંસાર સાગર ને પાર જે સારરૂપી પરમ કારણ છે. યદ મૌનમાશ્રિતમ શાંતમ તશ્રેષ્ઠ અસંગ ઉચ્ચતે.
પેલો એક સામાન્ય અસંગ કયો, આ શ્રેષ્ઠ અસંગતા કહેવામાં આવે કે યદ મૌનમાશ્રિતમ શાંતમ, મન મૌન બની જાય, શાંત બની જાય, એ શ્રેષ્ઠ અસંગતા કહેવામાં આવે. શ્રેષ્ઠા સંગમતા એષા તૃતીયા ભૂમિકાત્રહી ભવતી. આ શ્રેષ્ઠ અસંગતા છે એ તૃતીય ભૂમિકા બને છે. રોજ્યતા શેષ સંકલ્પ કરન પુમાન, જ્યાં બધા અશેષ સંકલ્પ કરન પ્રોજ્યત, બધા સંકલ્પ જ્યાંથી દૂર થઈ ગયા છે એવો સંકલ્પ રહિત પુમાન મનુષ્ય કે સાધક બને છે. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદુચ્યતે, સર્વ સંકલ્પ સંન્યાસી બને છે. એતચ્ચ ભૂમિકાત્રયમ બ્રહ્મ જ્ઞાન સાધનમ એવ ન તો જ્ઞાનકોટો અંતર્ભવતી ભેદ સત્યતા બુદ્ધે અવિનષ્ટત્વાદ. આ ટીકા અહીં પણ છે. અહીંથી અહીં છે કે અહીંથી અહીં છે એમાં કહેવું મુશ્કેલ છે, પણ આમાંથી અહીં હશે એવું માનું છું. વિદ્યારણ્ય સ્વામી છે ને, આ હવે ખબર નથી, આ લઘુ યોગ વાસિષ્ઠના ટીકાકાર છે ને, એમનો કયો કાળ છે પણ ખબર નથી, પણ અહીં પણ કહે છે વિદ્યારણ્ય સ્વામી અત્ર ભૂમિકા ત્રિતયમ બ્રહ્મ વિદ્યાયા સાધનમ એવ. આજે ભૂમિકા ત્રિતય, આ પહેલી ત્રણ ભૂમિકાઓ છે એ બ્રહ્મ વિદ્યાનું સાધન છે. તો વિદ્યા કોટો અંતર્ભવતી, એમને જ્ઞાનની કોટીમાં એમનો અંતર્ભાવ થતો નથી. કેમ નહીં થતો? ભૂમિત્રે ભેદ સત્યત્વ બુદ્ધે અનિવર્તિતત્વાત. ભેદનું ભાન નથી, પણ ભેદની સત્યતા ગઈ નથી. એટલે મનની સૂક્ષ્મતાને કારણે, અસંગતાને કારણે, અંતર્મુખતાને કારણે ભેદની સભાનતા ન હોય, પણ ભેદની સત્યતા જ ગઈ નથી. અતએવ એતદ જાગરણ વિધિ વ્યપદિશ્યતે. મારા ત્રણ ભૂમિકાઓને જાગરણ કહેવામાં આવે છે. જાગરણ, સ્વપ્ન, પછી સુષુપ્તિ, ગાઢ સુષુપ્તિ, એવી અવસ્થાઓ કહે છે. અને પછી તુરીય, એ પ્રકારની આ 7 ભૂમિકાઓની વાત કરે છે. એ શ્લોક અહીં કહે છે અતએવ જાગરણ વિધિ વક્ષ્યતિ વસિષ્ઠ તદુક્તમ ભૂમિકા ત્રિતયમ ત્વેતદ રામ જાગૃતિ સ્મૃતમ. હે રામ, આ ત્રણ ભૂમિકા છે એને જાગૃત કહેવામાં આવે છે. યથાવત ભેદ બુદ્ધેદમ જગત જાગૃતિ દૃશ્યતે. જાગૃત અવસ્થામાં જેવી રીતે જે ભેદની સત્યતા આપવા એને જાગૃત કહેવાય ને. જાગૃત અવસ્થા કોને કહેવાય? જ્યાં ભેદની સત્યતા છે. અહીં પણ હજી ભેદની સત્યતા ગઈ નથી, અને માટે આ ત્રણ અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. તથા મહદ્ભિ અપી ઉક્તમ. વશિષ્ઠ તો કહે છે મહદ્ભિ અપી ઉક્તમ, બીજા મહાપુરુષોએ કહેલો છે. અત્ર ભૂમિકા ત્રિતયમ બ્રહ્મ વિદ્યાયા સાધનમ એવ. એ આ છે, એ આ વાક્ય છે. અત્ર ભૂમિકા ત્રિતયમ બ્રહ્મ વિદ્યાયા સાધનમ એવ ન તો વિદ્યાકોટો અંતર્ભવતી. એટલે અહીંયા કોટ કરે છે ટૂંકમાં મહદ્ભિ અપી ઉક્તમ વિદ્યારણ્યભિ. આ જ વસ્તુ કહેવામાં આવી, જે વશિષ્ઠ જે કહી એ જે કહેવામાં આવ્યું એ વાક્યને સમજાવવામાં આવે શ્લોક કે આ ત્રણ ભૂમિકા છે એ જાગ્રત બ્રહ્મ વિદ્યા સાધનમેવ. જ્યાં બ્રહ્મ વિદ્યાનું એટલે બ્રહ્મ જ્ઞાન ને કે નિષ્ઠાનું સાધન છે. ના, નિષ્ઠા કેવી જોઈએ? ન તો વિદ્યાકોટો અંતર્ભવતી, પણ એને વિદ્યાકોટીમાં એનો સમાવેશ કરવા આવતો નથી. ભેદ સત્યત્વ બુદ્ધે અનિવર્તત્વાત. કારણ કે ભેદની સત્યતાનું નિવારણ, સત્યત્વ બુદ્ધિનું નિવારણ થયું નથી. અતએવ એતદ જાગરણ વિધિ વ્યપદિશ્યતે. અંતેથી આ જાગરણ છે એવું કહેવામાં આવે છે. એવું કયા પછી આ શ્લોક કયો, અહીંયા શ્લોક પછી આ કહેવામાં આવ્યો.
ચાલો પછી આપણે હવે પછીના ક્લાસમાં આગળ વાત કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति. हरे